ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના મહેમદાવાદમાં ખેડૂતોએ ફરજિયાત નેનો યુરિયા અને હાઇઝિંક ખાતર લેવા માટે દબાણ થતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મહેમદાવાદના સાણસોલી ગામના મોટી સંખ્યામાં ખેડૂતો નૈનપુરના એગ્રી બિઝનેસ સેન્ટર સામે ઉઠતી દાદાગીરી સામે નારાજગી વ્યક્ત કરતા નેનો યુરિયાની બોટલો સાથે મામલતદાર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। ખેડૂતોનો આરોપ છે કે તેઓ જ્યારે સામાન્ય યુરિયા ખાતર લેવા જાય છે ત્યારે તેમને જ્યારે સુધી નેનો યુરિયા અને હાઇઝિંક ન લે ત્યાં સુધી ખાતરનું બિલ નહીં મળે એમ કહી દબાણ કરવામાં આવતું હતું અને ઉદારતાઈપૂર્વક વર્તન પણ કરવામાં આવતું હતું। આખી ઘટનાની ફરિયાદને આધારે મામલતદારે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। હાલ મહેમદાવાદ પંથકના ખેડૂતો પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને જોવાનું એ રહેશે કે તેઓને યોગ્ય ન્યાય કેટલા સમયમાં મળે છે। મારું નામ મહેશભાઈ ઈશ્વરભાઈ પરમાર, ગામ સણસોલી। શું તમે ખાતર લેવા માટે ગયા ત્યારે શું તમારી સાથે ઘટના બની? ખાતર લેવા ગયા હતા એટલે અમારી સાથે એવી ઘટના બની કે દુકાનદાર એવું કહેશે કે યુરિયા ખાતરની એક બોરી લો તો એની જોડે એક નેનો યુરિયા અને હાઇઝિક આપવામાં આવે છે, પણ અમે એવી રજૂઆત કરીએ છીએ કે એ કોઈ સરકારે પરિપત્ર કોઈ બહાર નથી પાડ્યો કે તમારે યુરિયા ખાતર જોડે આ એક લેવી પડે, બરાબર। આમને સરકાર નહીં પણ આ દુકાનદારો કોઈ ગોઠતા નથી અને એમની મનમાણી ચલાવે છે। શું તમારું આખું નામ, પરિચય, ગામનું નામ? મારું નામ જોગેન્દ્ર કુમાર દશરથભાઈ પરમાર, ગામ સણસોલી। શું આખો વિવાદ શું હતો, શું થયું ખાતરને? અહીંયા અમે કાલે સવારે નૈનપુર ચોકડી રાજ એગ્રોની અંદર ખાતર લેવા ગયા હતા, યુરિયા ખાતર। તો ત્યાં જતા અમને નેનો યુરિયાની બોટલ અને હાઇઝિક ખાતર જોડે લેવા મજબૂર કરતા હતા। તો અમે એમ કીધું કે અમે આ બે સાથે લઈ લઈએ, પણ અમને કાયદેસર અમને બિલ આપો, GST વાળું। તો બિલ એ લોકો એવું કહે છે દુકાનદાર કે મારી મરજી, મારી દુકાન છે, મારે બિલ આપવું ના આપવું। મામલતદાર મહેમદાબાદ સાહેબ, આજે જે આપને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કેટલાક ખેડૂતો દ્વારા, શું આખો સમગ્ર મામલો હતો અને આગળ આપના દ્વારા શું કાર્યવાહી? આજે છે ને સણસોલી ગામના કેટલાક ખેડૂતોએ યુરિયા ખાતર બાબતે ફરિયાદ કરી છે। કેટલાક એગ્રોવાળા ખાતરની સાથે નેનો ખાતરની બોટલ વધારે આપવા માટે આગ્રહપૂર્વક જણાવે છે કે જે ફરજિયાત નથી એવું ખેડૂતો દ્વારા રજૂઆત મળી છે અને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્ર બાબતે અત્રેથી મહેરબાન કલેક્ટર સાહેબ તરફ રવાના કરી દઈશ અને નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હશે તે માટે। તમારું આખું નામ?